નમસ્કાર બાળકો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. તમારી શાળામાં નવી આવેલ સ્વાધ્યાયન પોથીનો ભાગ નંબર 3, જેમાં ધોરણ 6માં વિષય ગણિતનું પ્રકરણ નંબર 8 દશાંશ સંખ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. ચાલો, પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું 0.7625 કઈ બે સંખ્યાની વચ્ચે આવે? વિકલ્પ નંબર ડી 0.76 અને 0.763. બીજું 0.223 કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે? વિકલ્પ નંબર બી 0.02 અને 0.03. ત્રીજો પ્રશ્ન, કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે? વિકલ્પ નંબર સી 0.29. ચોથું, કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે? વિકલ્પ નંબર સી 0.082. પાંચમું, 0.07 વત્તા 0.08 બરાબર કેટલા થાય? વિકલ્પ નંબર સી 0.078. છઠ્ઠું, 15.8 માઇનસ 6.73 બરાબર કેટલા થાય? વિકલ્પ નંબર બી 9.07. ખાલી જગ્યા પૂરો. સાતમું, 4.55 વત્તા 9.73 બરાબર ખાલી જગ્યા 14.28. આઠમું, 8.76 માઇનસ 2.68 બરાબર ખાલી જગ્યા 6.08. નવમું, 5809 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ થાય. તો કે 5.809 એટલે કે 5 કિલો 809 ગ્રામ. ખરા ખોટા લખો. ચાલો, 10મું, 19.25 કરતાં 19.053 મોટા છે. સાચું ખોટું? નહીં, ખોટું. 11મું, 42.28 માઇનસ 3.19 બરાબર 39.09. સાચું. ચાલો, પ્રશ્ન નંબર 14, સૂચના મુજબ કરો. 12મું, ચડતા ક્રમમાં ગોઠવો, એટલે કે નાનીથી મોટી 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 ઉપર જતું જવાનું છે. તો ચડતા ક્રમમાં ગોઠવીએ. 12.104, 12.124, 12.142, 12.214, 12.401. 12 બદામ સરખા આપેલા છે. પાછળના 3 આંકડા જોતા જાઓ, નાનાથી મોટા તરફ ગોઠવતા જાઓ. 13મો, ચડતા ક્રમમાં ગોઠવો. 0.011, 0.101, 0.110, 1.001. 14મું, કયું માપ વધારે છે? તો 2.6 મીટર વધારે છે. 15મું, 1, 3, 5 અને 8નો એક જ વાર ઉપયોગ કરીને 1 કરતાં નાની 4 અંકની મોટામાં મોટી દશાંશ સંખ્યા બનાવો. 1 કરતાં નાની કીધી. શું કીધું? 1 કરતાં નાની. એના સૌથી મોટામાં મોટી સંખ્યા બનાવી હોય તો આપણે શીખ્યા છીએ કે સૌથી મોટો અંક એનાથી નાનો, એનાથી નાનો, એનાથી નાનો. તો ઉતરતા ક્રમમાં આપણે અંકોને ગોઠવીએ. 8531 ઉતરતા ક્રમમાં ગોઠવીએ, પણ દશાંશ ચિહ્ન સાથે, એટલે કે 0.8531 લખાય. 16મું, 2, 4, 5 અને 3નો એક જ વાર ઉપયોગ કરીને 4 અંકની નાનામાં નાની દશાંશ સંખ્યા. કેટલા અંકની? 4 અંકની નાનામાં નાની દશાંશ સંખ્યા, એટલે કે 0.2345. 10મું, 52 5201 ગ્રામને કિલોગ્રામમાં ફેરવો.
તો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય તો 5201 ને 1000 વડે ભાંગી નાખો એટલે 5.201 થાય એટલે 5 કિલોગ્રામ 201 ગ્રામ લખાય. 18મો 50 મેળવવા માટે 25.8માં કેટલા ઉમેરવા પડે? તો 50માંથી 25.85 બાદ કરી નાખો એટલે 24.5 ઉમેરવા પડે. 19મો આલો કે 1 કિલોગ્રામ 200 ગ્રામ બટેકા, 250 ગ્રામ ધાણા, 5 કિલોગ્રામ 300 ગ્રામ ડુંગળી, 500 ગ્રામ પાલક, 2 કિલોગ્રામ 600 ગ્રામ ટમેટા ખરીદ્યા. તેણે કુલ કેટલા વજનનું ખરીદ્યું? તો કે બટેકા 1200 ગ્રામ, ધાણા 250 ગ્રામ, ડુંગળી 5300 ગ્રામ, પાલક 500 ગ્રામ, ટમેટા 2600 ગ્રામ. ટોટલ થાય 9850 ગ્રામ. તો લખાય કેવી રીતે? 9 કિલોગ્રામ 850 ગ્રામ. ચાલો અધ્યાય નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરી નાખીએ. પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો. પહેલો 3.08 વત્તા 0.016 બરાબર 3.046. બીજું 3.25 કરતાં 3.4 મોટા છે એટલે ગ્રેટર દેન એટલે લેસ દેન. ત્રીજું 6.25 25 ભાગ્યા 4 એટલે 6.25 જ આવે એટલે બંને સરખા છે એટલે બરાબર. બીજો પ્રશ્ન સૂચના મુજબ કરો. ચોથું ઉત્તરતા ક્રમમાં ગોઠવો. 2.2 2.023 2.0226 22.1 20.42. સૌથી મોટી 22.1, એનાથી નાની 20.42, એનાથી નાની 2.2, એનાથી નાની 2.023, એનાથી નાની 2.0226. પાંચમું 46.8 મેળવવા 38.28માં કેટલા ઉમેરવા પડે? તો કે 38.28 વત્તા ખાલી જગ્યા બરાબર 46.8 થાય. 46.8માંથી 38.28 બાદ કરો એટલે જવાબ કેટલો આવશે? 8.52. કેટલો જવાબ આવશે? 8.52. છઠ્ઠું ગૌરાંગે 2 કિલોગ્રામ 280 ગ્રામ સફરજન, 3 કિલોગ્રામ 375 ગ્રામ કેળા, 225 ગ્રામ દ્રાક્ષ અને 5 કિલોગ્રામ 385 ગ્રામ સંતરા ખરીદ્યા. ગૌરાંગે ખરીદેલું કુલ વજનમાં લખી નાખો. ચલો સફરજન 2 કિલોગ્રામ 280 ગ્રામ, કેળા 375, દ્રાક્ષ 225, સંતરા 5 કિલોગ્રામ 385, ટોટલ 11 કિલોગ્રામ 265 ગ્રામ એટલે કે 11.265 કિલોગ્રામ. સાતમો જુદા જુદા ખોરાકમાં સમાવિષ્ટ ઉર્જા નીચે મુજબ આપેલી છે. ખોરાક ઘઉં, ચોખા, બટાકા, દૂધ. સમાવિષ્ટ ઉર્જા ઘઉંમાંથી 3.2, ચોખામાંથી 5.3, બટેકામાંથી 3.7 અને દૂધમાંથી 3. બધી જૂલમાં ઉર્જા મળે છે. તો નીચેની ખાલી જગ્યા પૂરી આપે. ચલો શું ખાલી જગ્યા છે? તો કે કયા ખોરાકમાંથી સૌથી વધુ ઉર્જા મળે છે? ચોખામાંથી. કયા ખોરાકમાંથી સૌથી ઓછી ઉર્જા મળે છે? દૂધમાંથી. બટેકામાં પ્રાપ્ત થયેલી ઉર્જાને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. તો કે 37/10. કોષ્ટક જોઈને સારી રીતેથી યોગ્ય રીતે જવાબ આપવા. સ્વમૂલ્યાંકન બને ત્યાં સુધી જાતે કરવું. ઓકે બાળકો, આવજો.